એ હલકાના મને દ્વારિકા દેખાડ ગોવિંદા નાથ રે. કે મેલી સીધલી સોનલ ઘરે હશે? તઈ ઘરે જોઈને હું ક્યાં જાય અત્યારમાં? ઓહો વરી તને શું થઈ ગયું જાનકી? એ હું કાલ હોજનું એવું થઈ ગયું છે કે ઘરું બરે છે રહ્યું. ખાઈ ગઈ એકલી એકલી ને કઈ બરે નહીં ઘરું કોઈ દી. એકલા એકલા હું ખાય હમણાં ધોડ ધોડ ઘણી થઈ ને. તમે ઘરે આવીને ફેંટા બહુ ભાવે તે ફેંટાની બોટલ પી ગઈ તીજ મને એવું થાય છે રહ્યું. ઈ તો હાલ્યા રાખે એમાં કઈ ન હોય. બાકી બધું તો બરોબર છે ને. મારે દવાખાને હાલી આવજે એક ઇન્જેક્શન મારી સમજે બરોબર થઈ જશે. ના ભાઈ ઇન્જેક્શન થી બીયાવ ને એવી તો હું સેનાથી ન બીયાવ. તો વાહે કચેરી હુ 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 વારો હમણાં મટી જશે. સોનાની બે ત્રણ ચેન લઈ લઈશ ને એટલે હમણાં મટી જશે. હા એમને સોનું લેવાય છે એમાં ખીચામાં ધનજીભાઈ જુએ ખબર છે. અહીંયા તો વાત થાય સેજલ બેન. અત્યારે અવસર છે તે પસંદ કરતા આવી. તું લઈ લેને સેજલી કક. હા તને હા મેં વાર આપે છે. હું જીગર ને કહું જાનકી ને લબારો લઈ દેશે રહ્યો. મને એકાદું કરાવી દે ને કક. તું તો કઈ પહેરતી નથી નહીં સેજલ? એ હું પહેરવાનો તો શોખ ઘણો થાય કાં પણ ફાવતું નથી લે. તને જો તો કેવું સારું લાગે છે સ્ટાર વાળું પેન્ડલ. અસલ હુનાનું છે એલી. હા તૈયા પ્યોર સોનું છે પ્યોર. હારું લે લબારો તો તને ઘણો પ્રેમ કરે છે. હા લબારા બબારાનું કઈ નથી આ તમારા ઘરનું છે ઘરનું. તો હામે વાળાએ શું લેવાનું કીધું છે? મીઠા મોઢાનું જશે ને કા? હવે મીઠા મોઢાનું જ છે. તઈ હામે વાળા આવતા હશે ને? એ ના રે ના શું છે ખબર છે? ઈ મુંબઈ છે અને હું અહીંયા દેશમાં. તે અમારે હવે છે ને 15 દી પછી મીઠા મોઢા રાખવાના છે. ઈ કે તમે દેશની ડિઝાઇન જોઈ આવો. તમને ગમે ને તો દેહમાં અહીં લઈ જાઓ ને મુંબઈ થી લઈ લો. તે ઠીક તો જોવા જતી હઈશ કા? ખાલી જોવા જતી હઈશ તો કઈ લેવાનું તો હશે નહીં? હા ડિઝાઇન જ જોવા જાઉં છું. લેવાનું તો પછી જોઈને જો ગમશે ને તો અહીંયાથી લેશું બાકી મુંબઈથી. હુનામાં બાકી મુંબઈમાં ડિઝાઇન સારી હોય કેટલી બધી વેરાયટીની ખબર છે. અમારા લગ્ન થયા ને એ મેં હાર છે ને મુંબઈથી કરાયો તો એવો અસલ ને મુઈ લે. હવે જોઈએ અહીંયાની ડિઝાઇન ગમશે ને તો અહીંયાથી બાકી મુંબઈથી જ મારે કરાવવાનું થશે. તો હમણાં 15 દી પછી મીઠા મોઢા હતી હગાઈ લગ્ન ભેગું રાખવાનું હશે કા? એ બધું ભેગું તો એલી પોર હશે કા તારે લગ્ન? લગભગ તો હશે જ. પાછી તમે સમજી અહીં આવજો. અમે તો આવશું જ ને લે. અમારા વગર તો તારા ફેરાય પૂરા ન થાય ખબર છે. હા ન થાય ને તમારા વગર તો. આપણે છે ને ઓલો બ્રાઇડ ટુ બી ને એ બધું કરશું. હું શું કહું છું સેટલી તમે મારા હાટુ ડાન્સ કરશો? ડાન્સ તો હવે જોશું આવડશે તો કરશો. મને તો કમર લચકાવતા ના આવડે. હવે ડાન્સ બાન્સ ક્યાં કરવા? એ તો પ્રેક્ટિસ કરીને તો હંધુય આવડી જાય. હા તો હજી સમય તો આવે દે. અહીંયા ભલે લે સોનકીને લેતો જાય ને. હું એમાં છે ને સોનકીને ખબર હારી પડે છે. સોનકીને હારી ખબર પડે તો એમાં નહીં પડતી એટલે તો તને લીધી છે. તને સોનકીને તમને હારી ખબર પડે. શું તમે એકવાર ખરીદી કરી લીધી ને? મારે તો પહેલી જ વાર લેવાનું છે. ખબર પડે ને શું લેવું ને કેવડું લેવું ને. હંધુથી કેટલા તોલામાં લેવાનું છે? મારી નણંદે મને કીધું તું કે હંધુય થઈને 2 તોલામાં લેજો તમારે જે લેવું હોય. 2 તોલા ને તો એની ચેન બુટી વીટી ને બ્રેસલેટ 4 કરાવી લેજે. આમ તો જો તું 2 તોલાની ચેન કરે ને તને પહેરવાની મજા નહીં આવે. જાડું જાડું ભીમ જેવું લાગશે. શું ભાવ છે અત્યારે સોનું? રામ જાણે હવે જઈને એટલે ખબર પડે. આ હુનિયામાં બાકી જાય ને એટલે આપણું માથું ફરી જાય. ઈ હુની છે ને મારા રોયા એવા પાકા હોય ગમે એમ કરીને આપણને ફેરવી નાખે કે પાછા આપણે એક ઠકાણેથી લઈ લઈને એને દેખાડીને તો કે મારી દુકાન તો આ સસ્તું પડે આટલા ઓછા પડે તમારા ઘણા લઈ લીધા આટલા. સોની દુકાન ફેરવતો હશે ભાવ. રામ જાણે હવે કાંક તો હોતું જશે ને. ઈ સાચી વાત. આમાં બાકી સોનકીને હારી ખબર પડે હો. સોનકીને સોનાને લાગે હારી. સોનકીને મુઈ હમણાં છે ને 2 તોલાની બુટી કરાવી છે એને. મુઈ બુટી શું કરાવતો હશે? હા મને એમ જ લાગતું પણ એની બુટી હારી છે ઓયલી ડિઝાઇનમાં. પણ છે ને એકવાર હુનાની બુટી પહેરીને એટલે આપણે ઈની પહેરવી પડે વહે. આમ તો ઈ ન હોય ને તો આપણે કેટલી અસલ નવી ઇયરિંગ્સ પહેરી હકી. ઈ સાચી વાત છે તારી. બાકી મુંબઈમાં સોનું સસ્તું મળતું હશે હો. હું વિચારું છું કે આપણે અહીંયા છે ને મોઘું મળે મુંબઈમાં સસ્તું મળે હેલી. તો મુંબઈથી જ લેવાય ને સસ્તું અને સારું કાંઈ. હવે મુંબઈ વાળા એમ કહેશે કે દેહનું સોનું સારું હોય, દેહ વાળા એમ કે મુંબઈનું સારું હોય. ઈ સારું બારું તો ઠીક આપણને કઈ ખબર નથી. બાકી મુંબઈમાં સસ્તું પડતું હશે સોનું. મારે હું હાર કરાયો તો ને મુંબઈથી તે કેટલાનો ખબર છે? 10,000 નો ફેર આવ્યો તો કઈ ઓછા કહેવાય 10,000 એલી? ના રે ના 10,000 તો ઓછા ન જ કહેવાય ને. 10,000 માં તો એક ખાડી આવી જાય અસલ કરીને. અહીંયા થોડીક સિમ્પલ તો 2 આવી જાય. આ સોનકીન છે ને સોનામાં ખબર હારી પડે છે. અને એને અહીંયાના ગામના જે હઈ છે ને હઈ શું ઓલા એના ગામના જે સોની હે ને જેની પાસે લે ને એની પાસે ખારી વસ્તુ હોય. સાચી વાત છે. આપણા હોની પાસે તો કઈ એવું હોતું નથી. જૂનો માલ રાખે. એનું તો મને નહીં ગમતું. હાર બાર દિલાઓગે ક્યા ચંદીગઢ ઘુમાઓગે ક્યા ક્યા બોલતી હે તું. એટલે પાછો સોનકીને ફોન તો કર્યો હશે ને નકર તો તૈયાર થતા વાર લાગશે. હવે ઉઠતો વેત પેલો એને ફોન કર્યો તો ઈ તો તૈયાર થઈને જ બેઠી હશે. તો હું ફોન કરે થોડીક નીચે તો આવે. એને તો એક તો ઘરે 2 માળાનું પાછી ઓલી લીપે નહીં કે સીડી ચડીને થાકી જાય. એક તો ઘરનું કામ કરીને થાકલો લાગ્યો હોય કેવડો ઉપરથી એવડી એની સીડીઓ ચડી એને કે નીચે આવે. હલકાના મને દ્વારિકા દેખાડ ગોવિંદા નાથ રે તારી આંખ મુન્યા ઓરતા હલકાના મને ગોમતીમાં નવરા ગોવિંદા નાથ રે. મેં તને કીધું નતું જાનકી કે ફોન કરીને એને કેટલી વાર લાગશે. એ સોનકી નો છે ને રગ થી ઓળખો છો મને ખબર ન હોય. જો તો કેટલું મોડું કરાવી દીધું. હવે તો અત્યારે રિક્ષા બિક્ષા કઈ મળશે કે કેમ? કાંઈ મોડું નથી થયું. રિક્ષા નહીં મળે તો હાલીને જશે. ક્યાં સેટું હતું? હા હાલીને થાકી ન જાય. તો તારા ઘરની કેટલી સીડીઓ ચડી મારે તો પગ દુખી આયા.
અને ઉપરથી તું એમ કે હાલીને જાશો હુનિયામાં કા તું તો એક તો થાકી ભારે જાય છે એટલી ગઈઢી થઈ ગઈ લાગો છો. એક કામ કરજે તારા દવાખાનામાંથી તું છે ને 2-3 ઇન્જેક્શન લઈ લેજે અસલ ઘોડા જેવી થઈ જઈશ. મારે ઇન્જેક્શન લેવાની કોઈ જરૂર નથી. તને છે ને હવારમાં પાણીનું કરસી મોઢા ઉપર નાખીને ઉઠાડવાની જરૂર છે. આર હુડી એક તો કોઈ દી પરવારે નહીં. ક્યાંય પણ જવાનું હોય ને સોનકી તું બાર બપોર કરે જ કે અહીંયા તમારે હાલી જવાય ને. મેં તો જાનકીને કીધું તું તમે છે ને હાલ્યું જાજો. હું મારી રીતે નવરી થઈ ને ડાયરેક્ટ સોની દુકાને જ આવીશ. ગરજ હતી એટલે નકર તો હાલ્યું ન જાય. તને જ હોનામાં હારી ખબર પડે છે. હવે અહીંયા ઉભજો રે હાલો રિક્ષા બિક્ષા આવે તો દેખાય તો ખરી નકર તો વઢવામાં ચાલી જશે. છતો એક તો કેવો તડકો છે નહીં. તડકો તો છે જ ને ઉનાળાની ગરમી કોને કહેવાય. સાચી વાત છે. માર તો મેકઅપ ખરાબ થઈ જશે. ઓહો હો ઓ જાનકી તને શું થઈ ગયું? કેમ આવો વાયરસ લઈને ફરે છે રી? હે મુઈ કે બેદી થઈ વાયરસ થઈ ગયો છે. થોડુંક સેટિયું રેજો ચેપ ન લાગી જાય. તો સેટી રેજ અમન ચેપ ન લગાડ દેતી. એ રિક્ષા આવી રિક્ષા જો. ઓ ભાઈ હેલો એક્સક્યુઝ મી એ લે મારો રે હા ભરતોય નથી. બૂડો લાગે છે એલી જરી જોરથી રાડ પાડને. હેલો ભાઈ ક્યાં બજારમાં જાશો? હેલો એક્સક્યુઝ મી એમ હા ભરતો જ નથી લે. એમ ના હા પ્રેના હું હમણાં રોક્યા. એક્સક્યુઝ મી ભૈયા બજારમાં જાશો? હોની બજાર કોર? તમે કેટલા જણ છો? અમે ને ઉપર જો 1 2 3 3.5 100 રૂપિયા થશે. ઓ સોનકી 100 રૂપિયા કેસે જાવ છે? હા તે મુઈ જઈ જવાય ને અત્યારે મળી ગઈ એ સારું કહેવાય. હવે આવી જશે એટલી તો બેતી થા. હા તો ડન હાલો ભૈયા. પાછો છે ને ગાડી થોડીક ફ્રી રાખજો. કાચું બચું આવે ને ધ્યાન રાખજો પડી ન જાય. અમે ગાડી થોડીક બરોબર રાખજો ભાઈ. નકો છે ને હું લથી ચથી બેઠી છું ક્યાંય પડી જઈશ. ઈ તમારે કહેવાનું ના આવે બેન. મથુરાની જેલમાં કાનો જન્મ્યો. સોના બજારમાં શું સોનાની ખરીદી કરવા જાવી છે? એ ઓરે ભાઈ સોનાની ખરીદી તો નથી કરવી. જોતા આવીને આપણી પાસે કે અમુ એવડા પૈસા હતા. અમે તો ખાલી જોવા જઈએ છીએ ભાઈ. ના જવાય જ ને. અત્યારે હોનાના ભાવ તો જુઓ કેવા ચડ્યા છે. અત્યારે તો તોય સારું છે ભાઈ. વચ્ચે કેવું 3 લાખ ને 3.5 લાખ પહોંચી ગયો તો. હવે અમારા જો ગરીબ માણસ તો બચારા હા મોય ના જોઈ શકે. કોણ જાણે કેમ આટલું વધી જતું હશે હોનું. એના કેટલાય કારણ હોય ભાઈ. હોનું તો છે ને ચારી કોર મારી કોરથી ઘેરાયેલું જોઈએ. જરીક કસર થાય તો એને હોના નસર થાય. હોનું તો વધ્યા જ રાખે. હોનાને શાંતિને લાગે નહીં. બાકી જો જરાકે યુદ્ધ જેવું થયું તો હોનું તો વધ્યા રાખવાનું. એટલે ભાઈ ઓલા મેન બજારની સામે ઊભી રાખી દેજો. એ હા કાંઈ વાંધો નહીં. કમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી માટુકી ફોડે. ભારત માતાના ખોડે બેઠેલા પ્રદેશ કેરી વાત પ્રખ્યાત ગુજરાતની જણાવું છું. વાગડા હલારા કચ્છ સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ નાગેરના ગીત ગવડાવું છું. ઉત્તર પ્રદેશ પાલડાંગ પરદેશ રૂડા ચરોતર દેશ અતિવાલથી વધાવું છું. વિવિધ પ્રદેશ દિલ ધબકારા ગુજરાતી છાતીને ફુલાવી કથા ગરવી જણાવું છું. ગંગા સતી પાનભાઈ બેલોડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવે છે. વેદ ઉપનિષદના સાર બધા દોઈ વીજળીને ચમકારે મોતીડા પહેરાવે છે. ગંગા સતી પાનભાઈ બેલોડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવે છે. આ તો મેં ક્યાં સાંભળ્યો છે ભાઈ. તમે તો કલાકાર છો ભાઈ. તમારે તો ગીત ગાવામાં હોવું જોઈએ. બેન કિસ્મત રમાડે ને કયો હોવ ને. નકર છે ને પેલા મારે જે હારું હતું ને હું રિક્ષા આકું છું એટલે તમે એમ ન ધારતા કે મને કઈ આવડતું નહીં હોય. હું છે ને બીએ ભણેલો છું બીએ. આ તો ઘરની સિચ્યુએશન એવી આવી ને એટલે કામ કરવું પડે. હાંધોય કામમાં મને કઈ શરમ નહીં. ના ભાઈ ભગવાન હાંધો એનું હારું કરશે. બાકી તમે છે ને અત્યારે જે બોલ્યું ને હારું બોલ્યું. હો આવું તો તમને કેટલું આવડતું હશે ને. હવે કેટલું આવડે બાકી આવડે ગુજરાતી ને હિન્દીમાં જ. રામધારી સિંહ દિનકરની એક કવિતા છે તે કર્ણ ઉપર મહાભારત ઉપર છે ને કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ થાય એમાં કેટલોય થાય છે. ઓય મેં એકવાર YouTube માં સાંભળી હતી. મને આવડે છે. તો ભાઈ તમે એક કામ કરતા હો તો YouTube ચેનલ ચાલુ કરાય તમારે. તમારો અવાજ એ સારો છે. હે જ ને YouTube ચેનલ છે મારે. મને જરીક નામ તો કહેજો આપણાને તો હું સપોર્ટ કરું ને. થેન્ક યુ. એમાં થેન્ક યુ નું કઈ ન હોય ભાઈ. એ ભાઈ તું એલી ચેપ ન લગાડતી હો. રામધારી સિંહ દિનકરની ઓલી કર્ણ વાળી કવિતા જ આવડતી હશે નહીં ભાઈ? હવે ઈ આવડે ને બીજી આવડે. સારું લ્યો બીએ કર્યો કો આર્ટ્સ માંથી. હવે સોનકીન તો જે હોય ને કુંડલી કાઢવી જ જોઈએ ને. સેજલ તને એક વાત કહું ઓળખાણ રહે ને એ જ ખાણ છે. કયું માણસ જિંદગીમાં કયા મોડ ઉપર આપણને કઈ કામ આવી જાય ને કઈ ખબર ના પડે એટલે હંધાય માણાની કદર કરવાની હું ક્યાં ના પાડું છું. હે ભાઈ ઓલા રશ્મિ રતિની બેક લીટી ગાવ તો ખરા જરીક. મને વાંધો ના હોય તો હું તો ગાઉં. મારો તો શોખ છે. હું તો હાલતા ને ચાલતા ગાતો જાઉં. અમન શું વાંધો અમારો એન્ટરટેનમેન્ટ થઈ જાય. जय हो जग में जले जहां भी नमन पुनीत अनल को जिस नर में भी बसे हमारा नमन तेज को बल को किसी वृंत पर खिले विपिन में पर नमस्य है फूल सुधी खोजते नहीं गुणों का आदि शक्ति का मोल. તમે તો કમાલ ના છો ભાઈ. થેન્ક યુ. અમને છે ને તમારી YouTube ચેનલ નું નામ કહેજો. અમાર જેટલા ફોન છે ને અંધા એનામાંથી તમારે સબસ્ક્રાઇબ કરી આવશો. કેટલા સબસ્ક્રાઇબર છે ભાઈ? બાકી રિક્ષા વાળો હારો થકી ગયો નહીં. હા મુઈ કેટલી બધી સોનાની ખબર પડતી હતી. કેટલી વાતો કરી વાતોડો હતો બાકી હો. કેટલીક સેટી છે સોનાની દુકાન. લે અમન પૂછે છે. અમન શું ખબર તારી ભેગા તાલી સી જાવ અમે. એટલે શું અમે જે હું નિકનથી લઈશી તમારે ઈ હોની દુકાન હાલવો છે. અહીંયા તો તને ભેગી લઈ આવ્યા છે. તને દેખે તો ડિસ્કાઉન્ટ આપે ને થોડુંક. આ હોની ના તો કાંઈ ભરોસા ન થાય. ડિસ્કાઉન્ટ કઈ ને કેટલાય પૈસા કમાઈ લે. હે સોનકી મુંબઈનું હોનું હારું હોય કે અહીંયાનું હોનું હારું હોય? એ હોનામાં તો શું હોય ખબર હે. અને મુઈ છે ને આપણા ગામમાં ભાવ અલગ છે અને છે ને અમદાવાદમાં ભાવ અલગ કે
બધા એમાં તો પોતપોતાના ભાવ લગાવે મૂણાના મોઢા જોઈ. એ નહીં એવો થોડોક ફેર હોય, બાકી તો ભાવ છે ને દુકાનવાળા પોતપોતાના ન લગાવે, ઈ નક્કી થાય. હર શહેરમાં છે ને અલગ અલગ નક્કી થાય. અરે બાપ રે, કેવું મોઘું સોનું નહીં, શેનું બનતો હશે ને સોનું. આપણે જ એકાદી ફેક્ટરી નાખી દઈએ તો આપણે જ સોનું બનાવીએ. શું રાક્ષસની વાત દત કાઢે છે? સાચું તો કહું છું, આપણે જ સોનાની ફેક્ટરી નાખી દઈએ. સોનાની ફેક્ટરી તો નાખી હકી, પણ એના માટે પહેલા જમીનમાં સોનું તો કાઢવું પડે ને. જમીનમાં સોનું નીકળે? સાચું કીધી? હા, તૈયા નહીં તે શું, આ સોનું ને ચાંદી ને હંધોર્યું ને તેલ બેલ હંધોય જમીનમાંથી જ નીકળે. તૈયા આપણે નથી કે બનાવતા. તો એલી જાનકી તારા ઘરની નીચે જોઈ જજે, સોનું બોનું નથી દબાલ પડ્યું ને. ના ના એલી, એમ નહીં હોતું હોય. નકર તો હંધોય ખોદીને ગોતવા માંડે લે સોનું. કોણ ખરીદવા જાય આવા 2-2 લાખ ને 3-3 લાખ દઈને? એમ ન થાય સેટલી. છે ને અમુક જ પ્રકારની જમીન હોય ને એમાં ઊંડાણમાં હોય, અને એકલું ના કે નકરો સોનું હોય, એમાં છે ને કેટલું બધું હોય, પોણા જેવું જ હોય. એમાંથી અલગ કરીને કેટલું બધું અલગ કરીને સોનું કાઢે. કેવડો મોટો પથ્થર હોય ને ત્યારે તો નનકો કાંગરી જેટલું સોનું નીકળે. એ બાઈ, તો એલી એટલે જ સોનું મોઘું હોતું હશે. કેવડા મોટા પોણામાંથી થોડુંક નીકળે તો મોઘું જોઈએ ને વાંહે. હા, અને એ છે ને લિમિટેડ જગ્યાએ હોય. લિમિટેડ દેશમાંથી લિમિટેડ સોનું નીકળે, થોડું હોય એટલે મોઘું હોય. પેલી ચાંદી એમાં નીકળે તો હુનાનો ભાવ કેમ, હુનાની કેમ માંગ વધારે? બધા કેમ હુનું કરે? કેમ કે છે ને હુનો રહ્યો ને એની ચમક કોઈ દી ના ગુમાવે. ગમે એટલે વરાઈ જમીનમાં પડ્યું હોય ને તોય બારે આવે ને એટલે એવાનો ચમકે રહ્યો. ઠીક, એટલે કોણ કેવા પ્રકારની જમીનની અંદર હુનું હોય? એટલે મારે છે ને ખોદીને ગોતવા જાવું છે. હારે આવે ખોદે જ છે, ખાઈ લેવાનું કામ છે, હાલવા માંડ હાલવા. તો એલી સોન કે આપણે ભારતમાં અહીંયા હુનું નીકળતું હશે કાં? તો હંધાય દેશમાં નીકળતું જશે ને, જમીન તો હંધે હરખી જ ન હોય. ના રે ના, હંધાય દેશમાંથી ન નીકળે. કેટલા દેશમાં હુનું નીકળે ખબર છે? સૌથી ઘણું હુનું છે ને સાઉથ આફ્રિકામાંથી નીકળે છે. સાઉથ આફ્રિકામાંથી, પછી ઓસ્ટ્રેલિયામાંથી, ચીનમાંથી નીકળે છે. હું ચાઇના પાસે હુનું છે એમ હું તો ટીવીમાં જોઉં છું. ચાઇનાની છોકરીઓ તો બોકી બુજારી જ ફરતી હોય છે ને. સેટલી તને કહું, આ બધાય દેશો પાસે ને જેટલું સોનું હશે ને એટલે હંધાયનું અલગ અલગ હો. જે દેશ પાસે, બીજા દેશ પાસે જેટલું સોનું હશે ને એટલું તો આપણે ભારતની સ્ત્રીઓ રાખીને બેઠી છે. સાચી વાત છે. આપણે બાયડીયાનું હુનાનું જોઈએ, હુનાનું ચેન હોય, હુનાની બુટી હોય, હુનાનું મંગળસૂત્ર હોય, હુનાની ઝાંઝર હોય, જી હોય, હુના ચાંદીનું જોઈએ. ગમે એ પ્રસંગ આવે, હોનું લ્યો. ઈ જ હારું છે સેટલી. એમ નહીં, પેલા લઈ લીધું હોય ને તો મેળ પડી ગયો કાં, હવે લઈને. હા, તો તું એ વિચાર નહીં કે હવે અત્યારે લેશે તો 10 વર્ષ પછી વરી ભાવ ડબલ થઈ જશે. એમ કેમ ખબર પડે કે ડબલ જ થશે? એટલે ઓછો ન થાય. તું જ જોઈ લે ને. શું જો, મને તો અહીંયા કોઈ નથી દેખાતું. બાજુમાં તળાવડું દેખાશે ને લીમડા દેખાશે રે 2-4. હાચે સેટલી, તારામાં તો હા તૂટી પડ્યા કે લે. તૂટી શું પડે એટલે વરી શું? હું તો સાચું જ કહું છું રી. તો હમણાં તો તું કહેતી હતી કે આપણે ભારતમાં અહીંયા નીકળે છે, તો ભારતનો તો તે નામે ના લીધો. પણ તું બોલવા દે તો લઉં ને. જો હવે ધ્યાનથી સાંભળજો, કહું છું. સાઉથ આફ્રિકામાંથી હંધાઈથી ઘણું, પછી ઓસ્ટ્રેલિયામાંથી, પછી રશિયામાંથી, પછી ચાઇનામાંથી અને આપણા ઇન્ડિયામાંથી. એટલે 5 ઠકાણેથી હોનું નીકળે છે. ઓહો, તો આપણે 5 દેશ અમીર ને કાં? તો એલિયામાં તો સૌથી ઘણું નીકળે ને. તો સસ્તું સોનું નહીં તો સૌથી સસ્તું સોનું કયા દેશમાં? હું ત્યાંથી લેતી આવું. આપણે તો અહીંયા ઠામ ઠકાણે અલગ અલગ ભાવ હોય છે. ઈસે ને આપણા ભારતમાં હોનું તો નીકળે છે, પણ આપણે ભારતવાળા એટલું હોનું કાઢતા નથી. આપણે છે ને બહારથી જ મંગાવીએ છીએ. અને બહારથી મંગાવીએ ને એટલે ટેક્સ બેક્સ ને હંધોય લાગે. આપણે અહીંયા લઈ આવીએનો ખર્ચો ન લાગે. અને હું નાન કોઈ ટેમ્પા બેમ્પામાં ભરીને તો લઈ ના આવી શકે. એના માટે સ્પેશિયલ ગાડી જુએ. એના ઉપર તો વીમા લે, ખોવાય બોય જાય તો શું થાય? નુકસાન કેવડું જાય? એ હંધોય ખર્ચો હોનામાં એડ કરે ને પછી એનો બનાવવાનો ખર્ચો એડ કરે ને બધોય કરીને પછી આપણી ઉપર નાખે હંધોય ભાવ. એટલે ભાવ આપણે અહીંયા વધી જાય. અરે બાઈ, તો બીજા દેશમાંથી જ લઈ આવું સારું નહીં? જાય તો લેતી આજે. કયા દેશમાં જવાની છે, કેદી જવાની છે? મને કે હું તારી ભેગા મંગાવી લઉં. જાઉં તો છે, તું કે એટલે ખબર પડે કયા દેશમાં સસ્તું મળે. એ દેશ પેલું ફરવા જાઉં મારે. અમે મેન જીગરે હમણાં છે ને ટ્રીપ નથી કરીએ કે કરતા આવી ને સોનું લેતા આવી કેટલું એમ હોનું લઈ આવતું હોય તો હંધાય થેલા ભરીને લઈને ન આવે. ઈ તું ઉપાધિ ન કર. કાનમાં હાથમાં હંધાય છે ને 2-2 3-3 પહેરીને કેટલું લઈ આવીશ. તો મને ખાલી કહી દે કે કયા દેશમાં સસ્તું મળે. એમ એને એક તો આપણે ભારત વાળા હદ નથી કરતા. આપણે અહીંયા સોનું છે તો આપણે બીજેથી શું કરવા ખરીદવાનું કાઢી ન લેવાય? તો સમજીને એલી વાહે હાટું હાચવી રાખ્યું હશે. તો ભારત જેવો અમીર દેશ કોઈ નહીં ને. ભારતની તો બાયડીઓ પાસે કેટલું હોનું હોય. કંઈક તો વાત છે. બાયડીને તો હોનું જ થાય રહ્યો. તને જ જોઈ લે ને. હાર બુટી લેવાનો છે, મીઠા મોઢા હાટું કેવી ઉછળે હેરી. પણ સોન કી તો પછી જો અહીંયા આવીને તો બીજા દેશમાંથી અહીંયા દેશમાં લઈ આવવાનો ખર્ચો કેટલો થાય કો? તો ઈ ભાવ એના ઉપર ખર્ચો નાખીને એ ભાવ નક્કી થઈ જાય કો. પણ આપણા ગામમાં આવે, આપણા શહેરમાં આવે તો અહીંયા કેમ ભાવ વધી જાય? લે કેવી વાત કરે. અહીંયા લઈ આવવાનો ખર્ચો ન થાય? હું તને કહું કે હેને કાચું થઈને પાકું આપણા ગળામાં પહેરવા સુધીનું થાય ને ત્યાં સુધી જેટલો ખર્ચો નાખીને હંધો ખર્ચો આપણા ઉપર જ આવે. આપણે જ ખીચામાં પૈસા કાઢીને દેવાના હોય. એટલે તારે વિચાર લેવાનું કે તારે શું લેવું છે? બિસ્કિટ લેવો છે કે હુનાનો દાગીનો લેવો છે? તને કહી દઉં જાનકી, તારે શું લેવું છે? હુનાનો દાગીનો લેવો છે કે બિસ્કિટ લેવો છે? એલી માર તો મીઠા મોઢામાં લેવાનું છે તો કોક દાગીનો જ લેવો પડે ને. ચેન બેન બુટી ને એવું જ લેવાનું છે. હા, તો જે લેવાનું એ લે. હું ક્યાં ના પાડું છું? હું તો ખાલી વાત કરું છું. હું તો કહું છું જાનકી છે ને જે દેશમાં સસ્તું મળતું હોય ને એ દેશમાં હાલી જા ને ત્યાં લેતી આવ. ઈ નહીં પૈસે કાંઈ ઘણું આવી જાય હોનું. ક્યાં વિઝા તું કઢાવી દેવાની છો? આપણે 2 વિઝા કઢાવી ને હોનાની ખરીદી કરતા વિદેશમાંથી. ક્યાં જાશું કે? સોનકી કે ત્યાં ક્યાં? સોનકી ક્યાં કન સસ્તું મળે? તને તો હુરી ઉપડી છે ને કોઈ? હા, તો કે તો ખરી ક્યાં કન સસ્તું મળે? એમાં જાઉં જ છે એટલે જાઉં જ છે. મને નથી ખબર. હા, હવે ખબર જ છે કે ને એવો શું ભાવ ખાય છે તને ખબર છે એટલે વરી અમને કઈ ખબર પડશે. સોનીની દુકાન ગઈ રે ને એને જ પૂછી લેજે. મને કઈ ખબર નથી.
હેલી તો હું ની તો ત્યાં જ લઈ આવતા હશે ને નહીં? એ ના રે ના, તને નહીં કહું ને તો સુધી નકર તો હકે નથી કરવાની, નહીં જ કરવું એટલે કેને વરી. અને તો ભૂત ચડ્યું હોય ને કયા સસ્તું સોનું ખરીદવાનું. જા હોંગકોંગ આલી જાય ત્યાં સૌથી સસ્તું સોનું મળે છે. હોંગકોંગ ને ઈ વરી ક્યાં આવ્યો? ઈ બધું હું તને પછી કહું, પેલા હા ભીલે કયા દેશમાં સસ્તું સોનું મળે છે. જો પેલું હોંગકોંગમાં સસ્તું મળે, પછી દુબઈમાં ને સિંગાપોરમાં ને સ્વિટ્ઝરલેન્ડમાં ઈ 4 ઠકાણ સૌથી સસ્તું સોનું મળે. અને છે ને અમારી તો એક દેશમાં કેવું થાય ખબર, આપણે કેમ એટીએમ માં પૈસા કઢાવવા જાય, અહીંયા છે ને એટીએમ હોય ને બાજુમાં હજી બીજું એટીએમ જેવું કાક હોય. એક એટીએમ માંથી પૈસા કઢાવે, ઈ પૈસા બીજા એટીએમ માં નાખે એટલે એમાં હોનું નીકળે. હોનાનું એટીએમ કે હે હાચું કેતી આઈસ, હોનાનું એટીએમ હે. હો જા જેન કઢાઈ આવજે, જેટલો જોતો એટલો. હો ભાવ મળે ને અહીંયા આપણા દેશથી તો સસ્તું જ મળે. સૌથી મોંઘું હોનું ક્યાંય હોય ને તઈ ભારતમાં. એટલે કેમ આપણા દેશમાં કેમ આટલું બધું મોંઘું હોય? મોંઘું જ હોય ને તો આપણા દેશવાળા તો લૂંટો જેમાં માંડી હે, જે હોય તો કે હોનું લ્યો હોનું લ્યો હોનું લ્યો. ગમે એ પ્રસંગ હોય, દિવાળી હોય તો કે હોનું લેવું છે, ઉનાળો આવ્યો તો કે હોનું લેવું છે, લગ્ન સીઝન આવી તો કે હોનું લેવું છે, હકાઈ થઈ તો કે હોનું લેવું છે. દીકરીઓને કાપડું આપવું હોય તો એ હોનાનું આપે. હોનામાં જ આપણા દેશ તો પડ્યો છે, તે હોનો સસ્તું ક્યાં હોય, મોંઘું જ હોય ને. અર બાય હવે તો હાથે છે ને અમારે હોનાની ખરીદી કરવા વિદેશમાં જાવું છે. આજે જ ઘરે જઈને જીગરને વાત કરું કે ટ્રીપ ફિક્સ કરો, હાલો સિંગાપોર જાય ને પછી એને દુબઈ જાય. પાછી જાય તો ખાલી તારું એકલીનું જ ના કરતી, અમારા હાટું એ લેતી આજે 25-30 તોલા જેવું. એ હા તો આપણા દેશમાં ઘણું મોંઘું કા વાયરો તો જો શબ્દ ઉડાડી નાખે હેર્યો. આપણા દેશમાં મોંઘું જ હોય ને, માંગ જેવડી આપણા દેશમાં. માંગ વધે તો ભાવ તો વધવાનો જ છે. ને બીજું તો યુદ્ધ બુદ્ધ ચાલુ થાય તો હંધાય બીઆઈ ને હંધાયને ખબર છે કે હોનું હાંચવી રાખે, હોનાનો ભાવ ક્યારે ન ઘટે એટલે હોનું લઈ લે. હવે બાયું હાલો હાલો આપણે દુકાનમાં અહીંયા જ હાંચ પડી જશે. મારા હાટું ચેન બેન જોવાનું છે ને, મારે તો દુબઈ ની જવાય ને લેવા હાટું, મારે તો અહીંયાથી જ લેવું પડશે. હા દુબઈ હાલી જાય ને, લઈ આવજા લબારાને કીધે બે ફરિયાવન લઈ આવો. ના રે બાપા, આપણે કોણ એવા કરે નખરા, ખાવ થોડું ને હેરાન ઘણું થાવ. આપણે તો થોડુંક જો અહીંયાથી લઈ લી, જે ભાવે આવે એ ભાવે. નકર 15 દીમાં અમને કોણ અહીંયા વિદેશ મૂકી અહીંયા પહોંચાડી દે. હું તો કહું જાનકી છે ને મુંબઈ થી જ લઈ જાય, એની ડિઝાઇનો તને ગમશે નહીં. તને ગમશે તો ખરી, પણ વળી તું મુંબઈ ની જોઈશ ને એટલે આ ડિઝાઇનો જે પસંદ કરી હશે ને તને નહીં ગમે. એટલી ભેગે એવું જ થયું હતું, અહીંયાથી લઈ લીધો ને અહીંયા જઈને બુટીની ડિઝાઇનો જોઈને હતી, એની બુટી તો જરાય ગમતી નથી. વાહે હું થયું, બદલાવી નાખી. બદલાવે ક્યાંથી, ઈ ની પહેરે છે હવે. ત્યાં લ્યો હાલતા થઈ હાલો નકા મોડું થશે. વાહે હાલકાના મને હું ના મારા માળ ગોવિંદા ના તરે, એ જતો લાલ છું. ना जुदा होंगे हम कभी खुशी कभी गम, ना जुदा होंगे हम कभी खुशी कभी गम. હાલવા માંડ જો, શું કર્યો તું તો હાલવા માંડ. એ યાદ આવી ગયું, જરીક 1 મિનિટ ઊભી રહેજો, સંદેશ આપી દઉં એક. હેલો મિત્ર, ઉભા રહેજો, તમારી સામે જોઈને નહીં, મારા મિત્રો સામે જોઈને કહી દઉં. પણ તારે સંદેશો શેનો આપવો છે ઈ તું હા ભરે એટલે તને ખબર પડી જાય. ખોટો ડાબ નહીં કરવાનું. ઓહો વાયડી વરી. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં ને? જો મિત્રો, આપણે રોજ YouTube ચેનલમાં વિડિયો નાખી છે કા, તે મેં વિચાર્યું કે જો એન્ટરટેનમેન્ટ જ એકલું દઉં છું તો એની ભેગા કામની ચીજ આવી જાય તો સારું ને. તમારો આજનો ટોપિક કેવો લાગ્યો હુનાનો? હુનો 3 લાખે પોગી ગયો તો એની ઉપર તમારું શું કહેવું, જરી કમેન્ટ કરીને કહેજો તો ખરા. મેં વિચાર્યું છે કે જો એન્ટરટેનમેન્ટ ભેગે તમને યુઝફુલ ટોપિકની માહિતી આપું તો કેવું રહે, તમે જરી કમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું. અને તમારે હોનાના ભાવ વિશે કે કેમ વધે કેમ ઘટે, કેવી રીતે હોનું બને, ક્યાંથી આવે, ક્યાં સસ્તું ક્યાં મોંઘું ની ડિટેલમાં માહિતી જોતી હોય ને તો આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જરીક વાંચી લેજો. અને તમને આજનો વિડિયો કેવો લાગ્યો એ જરીક મને કમેન્ટમાં કહી દેજો. વિડિયોને લાઈક કરી દેજો, વિડિયોને મિત્રો ભેગે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. તો અહીંયા ભલે લ્યો, હું તો જાનકી ભેગે જાઉં છું અને મીઠા મોઢાને ચેન બેન લેવાનું છે, કંઈક જોતા આવી, ગમે તો લેતા આવી. કોને તે સોનું હારું મળે જરીક કમેન્ટમાં કહેજો તો ખરા, અમે ત્યાં પૂંગી જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, રાધે શ્યામ, રાધે શ્યામ, શ્યામ શ્યામ હરે હરે.